યા રાઈટ. તો એનર્જીસ ને બધામાં તમે બહુ માનો છો? હા, સ્પિરિચ્યુઅલ છો તમે આમ જીવનમાં? આઈ થિંક બહુ તો જ છો જ. નહીં પણ ઘણા છે. આઈ થિંક બહુ જ છો તો જ તમે એકદમ ગો. કારણ કે જો આજકાલની જિંદગીમાં મારા જેવાને લાઈક આટલી આવી રીતે હવે પોડકાસ્ટ કરતા હોય, કોન્ટેન્ટ ક્રિએશનમાં હોય, એને ગો વિથ ધ ફ્લો ચાલુ એ પોસિબલ જ નથી કે મળશે કે ચલો હવે કરીએ, આપણે કરતા રહીએ. અમારે તો કેટલું એડવાન્સમાં ચાલવું પડે. તો મને કંઈક સલાહ આપી હોય તો કેવી રીતે હું ગો વિથ ધ ફ્લો માં રહું? એવું સલાહ આપનારી હું તો કોઈ નથી પણ actually. તમે કેવી રીતે રહો છો? હું છું જ હું આવી તો પહેલેથી બિલીવનેસ નહીં આમ કર્યા હતો કે આજકાલની જિંદગીમાં કોઈ એકદમ ગો વિથ ધ ફ્લો કે થશે, કાલનું કાલે જેવું જ હશે. સાવ એવું ઢીલું પણ નથી છોડતી, પણ જે જોઈએ એ જોઈએ. હમ પણ બાકી ગો વિથ ધ ફ્લો પહેલેથી સ્વભાવ ઇનબિલ્ટ આવો છે, એટલે એમાં મેં કંઈ એક્સ્ટ્રા નથી નાખ્યું. કૃષ્ણની આપણે આઈ થિંક વાત કરતા હતા તો એના લીધે ક્યાંક ને ક્યાંક આ આવતું એટલે હશે. ઈશ્વર હંમેશા સાથે હશે અને મારા દરેક સ્ટેપ ઉપર મને ઘણો સપોર્ટ મળ્યો છે. મારા ખ્યાલથી એટલા જ માટે ગો વિથ ધ ફ્લો ની હિંમત અને એ આમ કોન્સ્ટન્ટ રહી શકે. બાકી તો આઈ ડોન્ટ થિંક સો કે બધાથી શક્ય બને. મારાથી પણ ક્યારેક નથી રહેતું, કારણ કે થાય બધા પ્રોબ્લેમ્સ આવે, પણ એમ બેઝિક થોટ પ્રોસેસ એ હોય ને એટલે પાછા બેક ટુ બેઝિક આવી જાય કે ભાઈ થશે. ઓકે, ચલો એક બહુ છે ને આમ ડીપ ક્વેશ્ચન પૂછ્યો. ઓકે, અને શાંતિથી તમને ગમશે આઈ થિંક. ઓકે, વોટ ઇઝ લવ ફોર યુ? પ્રેમ શું છે? કમ્ફર્ટ. બસ. અરે પ્રેમની પરિભાષાઓ બહુ બધી છે. પ્રેમ કોની સાથે છે ને જેમ કે બાળક સાથેનો પ્રેમ, મારી આર્ટ સાથેનો પ્રેમ, મારી જાત સાથેનો પ્રેમ, મારી મા સાથેનો પ્રેમ, મારા પ્રેમી સાથેનો પ્રેમ, બધા જ પ્રેમના અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે. ડેફિનેશન. પણ એક દોરી તો પ્રેમ જ છે મેઇન. એટલે